ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. વાંધો ને તો બાયોડેટા ને મોકલી દેજો આપણે હિતેશભાઈ ને, એટલે પછી મોકલાઈ દે, પછી આગળ વાત થાય ને એમ. હા તો કાંઈ વાંધો નહીં. તો તમારી બાયોડેટા મને મળી શકશે? પણ મેં તો બનાવ્યો નથી એટલે સમજી ગયા તમે. હા તો લે, તમે ન બનાવ્યો હોય તો હિતેશભાઈ પાસે હશે ને તો હિતેશભાઈ પણ મેળવી લેશે. તમારે પેલા મોકલો, પછી હા. આગળ વાત થાય ને એમ. હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બસ શ્રી કૃષ્ણ. સતીશભાઈ બોલું. આપણે બપોર વાત થઈ હતી ને, બપોર પછી ફોન કરજો. શેના માટે? મોરબી વાળી વાત માટે. પંજાની. પંજવાણી. હા પંજવાણી. તમે કીધું કે બપોર પછી કરજો, પણ બહાર છો અત્યારે ફોન તમારું કરો. ગામ કયું હોય? રાજકોટ. દેવપરામાં રાજકોટ. રહું છું. હા રાજકોટ. એવું છે. મારે 2 શોપ છે અને ભાઈ સર્વિસ કરે સિનર્જી હોસ્પિટલમાં. બરાબર છે. મમ્મી પપ્પા કે કોઈ છે નહીં, 2 બહેનો છે. એ બહેનોને પરણાવી દીધી છે. એક મોરબીમાં છે અને અહીંયા રાજકોટમાં છે. એવું છે. બરાબર. બે 3 દિવસથી ફોન લગાવતો હતો પણ લાગતો નતો તમારો ફોન. કોન્ટેક્ટ હા નતો ભાઈ, થતો. તો ફોન ચાલુ હોય એવી નહીં હોય કે ફોન નહીં હા આવતો હોય, ચાલુ જ હોય. ભાઈના ફોન લાગે ને તો પૂછી દો. આમાં એવું છે કે મારા મેરેજ થયા હતા પણ મારે છૂટું થઈ ગયું છે. તમારી ઉંમર કેટલી છે? મારી 38 વર્ષ. ઓહો, ઉંમરમાં નહીં ભેગું થાય. હે, મારું નથી કરવાનું, ભાઈનું કરવાનું. ભાઈ તો 28 વર્ષનો જ છે. ભાઈનું છે ભાઈ, મારું નથી. નાના ભાઈ માટે હું મોટો છું. કોઈ વાત કરી શકે એમ નથી, એટલા માટે મેં જ વાત કરી. સમજી. હા ખાલી એટલે વાત તમે કરો છો, બાકી તો ભાઈનું જ કરવાનું છે, બરોબર ને? હા ભાઈનું કરવાનું, હું ખાલી વાત કરું છું ભાઈ. ઓકે. શું નામ છે ભાઈનું? સંબંધ કરવાનો છે રાજેશ એનું? કંસારા રાજેશ મનોજભાઈ. રાજેશભાઈ મનોજભાઈ. મનોજભાઈ પપ્પાના. હા મનોજભાઈ. બરોબર. અટક કંસારા. કંસારા. હા કંસારા. મનોજભાઈ કંસારા. મારે વાસણનો બિઝનેસ છે. હે? કોઠારીયા મેઇન રોડ ઉપર વિનોદ કોમ્યુનિટી હોલ ને એની સામે મોલી કોમ્પ્લેક્સમાં શ્રી જમનેશ વાસણ ભંડાર. હે? વાહ. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 91 63 63 44 44 હા. બરાબર. મારું નામ ભાઈની ઉંમર છે? પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ. તમે? હાજી. અને ભાઈનું નામ રાજેશભાઈ. હે? ભાઈનું નામ રાજેશ, તમને લખાય હોય. રાજેશભાઈ મનોજભાઈ કંસારા, બરાબર. હા અને હા. ભાઈની ઉંમર કેટલી કીધી તમે? 28. 28 વર્ષ ઉંમર છે. કંસારા સમાજમાંથી છો ને? કંસારા કેવો ને? હા કંસારા. કંસારા. બરાબર છે. મારે તમારું રહેવાનું ગામ? મેહુલનગરમાં છે. ગામે અચ્છા. રાજકોટ છે. રાજકોટ. અચ્છા. આમ વતન કયું કે રાજકોટમાં? વતન આમ, હા વતન આમ અમારે ગુજરાત સાઈડ, મહેસાણા જિલ્લો હારીજ. એમ. હા. હાલ તો અમે તમારે વર્ષોથી અહીંયા જ રહીએ. 40 વર્ષ 42 વર્ષ થઈ ગયા. એમ. હા અહીંયા જ છે. બરાબર. એટલે ભાઈના લગ્ન થઈ ગયા હતા કે ના કુંવારા જ છે? ભાઈ કુંવારા જ છે. ભાઈને મેરેજ કે કાંઈ નથી થયું. બરાબર. સમજાઈ ગયું. કુંવારા છે. બરોબર.
આ તો એને હું યોગ્ય પાત્ર, એને ભલે ભણતરનું સામે બાદ નથી, તો યોગ્ય પાત્ર સારું, કેમ કે અમારા મમ્મી પપ્પા કે કોઈ છે નહીં, એટલા છે? માટે શું છે. હા, તો મમ્મી તો 30 વર્ષ થઈ ગયા છે. નથી એને? મમ્મીને હા નથી એને. ઓહ, ભાઈ નાનો હતો ત્યારથી, અને પપ્પાને 5-6 વર્ષ જેવું થયું. ઓહ, એટલે બધો કારોબાર બધો મારા ઉપર છે. બરાબર છે. હમ. સમજાઈ ગયું. તમે ભાઈઓ કેટલા? 2 ભાઈ અને અને 2 બેન. તમારે હું બેન? સૌથી મોટો, અચ્છા, સમજાઈ પછી 2 બેનું છે, અને આ ભાઈ નાનો કોઈ. ગયું. સૌથી નાનો ભાઈ. વાહ વાહ. બરાબર. કેટલું ભાઈ ભણ્યા ગણ્યા કેટલું? ભાઈ BCA કમ્પ્લીટ કરેલું છે સાહેબ. BCA. સિનર્જી હોસ્પિટલમાં જોબ કરે છે, એમ. પ્લાન્ટ ઓફિસર. હા, ઓફિસર છે. હમ. એટલા માટે 40 સેલેરી છે એમાં. અચ્છા, 40,000. હા, 40,000. એ બરાબર. ભાઈ પ્લસમાં અહીંયા શોપ ઉપર બેસે છે, સાંજે આવીને 8 વાગ્યા પછી આવે, શોપ ઉપર હોય છે 8 થી 10. હા, સિનર્જી હોસ્પિટલમાં છે? હા, સિનર્જી હોસ્પિટલમાં. અચ્છા, સમજાઈ ગયું. સિનર્જી હોસ્પિટલમાં મેનેજર છે. બરાબર. બીજું કઈ તમારે ખેતી વાડી જમીન એવું કઈ? ના સાહેબ, એવું કઈ નહીં. અમારી બે શોપ છે, ઘરનું મકાન છે. બરાબર છે. હમ. સમજાઈ ગયું. એટલે આપણે 2 શોપ છે. એક શોપ તમે સંભાળો ને એક તમારા ફાધર સંભાળો, એવું જ છે ને? ના, ફાધર છે જ નહીં. ફાધર એક્સપાયર થઈ ગયા છે સાહેબ. ફાધર ને 6 વર્ષ થયા એક્સપાયર થઈ ગયા. બધું અમે જ સંભાળીએ છીએ, 2 ભાઈઓ જ સંભાળીએ છીએ. મમ્મી? મમ્મી નથી. અચ્છા, બંને નથી મમ્મી પપ્પા. હું એવું મમ્મી સમજો પપ્પા કે પપ્પા છે અને મમ્મી નથી, એવું સમજો છો? ના 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 સાહેબ, મમ્મી એ નથી ને પપ્પા એ નથી, બે બરાબર છે. એક્સપાયર થઈ તમે ગયા. 2 શોપ છે તો 2 કોણ સંભાળે છે? એક તો ભાઈ બે નોકરી કરે છે. હું જ સંભાળું છું બે. અચ્છા, 2 શોપ છે, તમે જ સંભાળો છો. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. ભાઈ અહીંયા બેસે છે, આવે છે, નથી હા, આવતો હેલ્પ એવું કરાવે, નથી. મતલબ કે હેલ્પ કરાવે. આવે એટલે તમને છોડાવે જમવા માટે, એવી રીતે. હા બરાબર ને? હા હા એવું નથી. હું સમજી ગયો. આખી વાત એ રીતે છે. હમ. બરાબર છે. ચાલુ જ રાખજો, તમને મીનાબેન સાથે વાત કરાવું. હમ. પછી આ જે વાતચીત કરાવું છું એ રેકોર્ડિંગ ચેનલ ઉપર આવે તો વાંધો નહીં ને? હવે કાંઈ વાંધો નહીં. ઓકે. શ્રીહરિ, શ્રીહરિ. એ બેન ખોજા સમાજના છે, તો બધું તમે ઓડિયો સાંભળ્યો છે ને? મેં તો સાંભળ્યું છે. એટલે આમાં એ રીતના, એટલે મેં કીધું બાયોડેટા ને એમાં હું કઈ રીતના છે, એટલે મેં એટલે કીધું આમ પેલા તમે તમને જો એમને. ને, આમ એ લોકો આમ મોમેડિયન ગણાય ને આમ હિન્દુ ગણાય. હા હા ઓમ એ લોકો લુવાણા કહેવાતા, સમજ્યા? હા હા પછી એમાંથી મુસલમાન થયેલા, પણ ટૂંકમાં એ માતાજીને બધાને માને એ લોકો, એ રીતનું. હા સમજ્યા? હા હા. હા, એ રીતનું. એટલે એમાં એવું હોય કે અત્યારે સાહેબ આમાં ફોટો બાયોડેટા મળે ને, તો મેં કીધું તો પછી આપણે એની સાથે વાત કરીએ તો બી એમ કે બની શકે કઈ. ના, એ રીતે પેલા ન થાય. પેલા તો તમને મારે એકાબીજાનો કોન્ટેક્ટ કરાવવો પડે. તમે હા વાતચીત એટલામાં. કરો, હા હા પછી એમ એકાબીજાને જો એને અનુકૂળ આવશે તો તમને કહેશે કે ભાઈ હાલ્યો બાયોડેટા. બરાબર. હા એમ હું તમને એમ જ કહું છું. વાંધો પેલા નહીં તો ભલે ને. તમારો બાયોડેટા વેરીફાઈ થાય. બરાબર. હા હા વાંધો નહીં વાંધો નહીં. ચાલુ રાખજો. હા. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं, कृपया कुछ समय पश्चात प्रयास करें। द पर्सन यू आर कॉलिंग इज नॉट आंसरिंग, प्लीज ट्राई लेटर।
તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. હવે ભાઈ બેન છે ને હા. અજંતામાં નોકરી કરે છે મોરબી ઘડિયાળ કારખાનામાં, એટલે એમાં હું અત્યારે ફોન જમા હોય એનો, એટલે કદાચ કાંઈ- ફોન એમ નહીં ઉપાડતા હોય, પણ હવે કાંઈ ટૂંક વાંધો સમયમાં એનો ફોન આવશે બેનનો, એટલે હું તમને હા. ફોન કરીશ, પછી આપણે ઓકે. વાતચીત કરશું. ઓકે બરાબર? ઓકે સાહેબ ઓકે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, હો. હા 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 જય હા શ્રી બેન, જય શ્રી કૃષ્ણ. જી. જય શ્રી કૃષ્ણ. હવે છે ને બેન, એક રાજકોટથી ફોન છે. હે? રાજકોટથી ફોન છે, રાજકોટ. હા બોલો. એક મિનિટ કરાવો, અત્યો હા. એક મિનિટ ચાલુ રાખજો. ચાલો, એનો ડેટા ગોતી લઉં જરાક. હા. તમારો ઓલો ડેટા નાખ્યો બેન, જોઈ લેજો. હે? હા ઓલો ઓમાં ડેટા નાખ્યો નાખ્યો, ને. હા. કાલ વાળો ડેટા નાખી દીધો તમારો. હા. અને હવે આગળ એક તમને વાત કરું, એનો ડેટા તમે નાખું છું વાહ વાહ. ઈ કંસારા સમાજમાંથી બેન, કંસારા હે? સમાજ. કંસારા હોય ને, કંસારા, હા આ સંસાર. વાસણનું બધું કામ નથી કરતા. હા. એ ભાઈ છે ને હોસ્પિટલમાં નોકરી કરે, રાજકોટમાં સિનર્જી હોસ્પિટલ છે બેન, એમાં નોકરી કરે છે. હા. અને 40,000 પગાર છે ભાઈ છોકરાને. હા. બેન ઈ જોરદાર છે હો તમારા માટે, ઈ પાત્ર બહુ જોરદાર બેન. હા તો આમાં વાત કર. હા, આમાં તમે છે ને બેન થોડું મગજ કૂતાડજો, આ મને ફાઇનલ કરજો, બહુ જોરદાર હા. છે. હાલો હું તમને લગાડું છું બેન, ચાલુ રાખજો, હા. ચાલુ રાખજો. ભાઈ ઓલા બેન લાઈન ઉપર છે, મીનાબેન. હા હા વાંધો નહીં હા હાલો ચાલો. હા. મીનાબેન, હા. આ જે છોકરો છે ને રાજેશ, હા. એના મોટા ભાઈ છે, એ વાત કરે છે. વાત કરો, હા. વાત કરો, હલો બોલો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ માટે, અમારા નાના ભાઈ માટે વાત કરવાની હતી, એટલા માટે હા. કોલ કર્યો હતો. હા. શું ધંધો કરે? ઈ ભાઈ બી સિનર્જીમાં સર્વિસ કરે છે ભાઈ, અને હા. અમારે બે શોપ છે વાસણની હા. રાજકોટમાં, દેવપુરા વિસ્તારમાં. હા. હમ. ને ફેમિલી મેમ્બરમાં કેટલા? ફેમિલી મેમ્બરમાં બે બેનું છે, બે બેનું પરણાવી દીધી છે, અને બે ભાઈઓ છીએ અમે ઘરમાં. મમ્મી હા. પપ્પાની કોઈ છે નહીં, એક્સપાયર થઈ ગયા છે. હા. મમ્મી ઘણા સમયથી 30 વર્ષથી મમ્મી એક્સપાયર થઈ ગયા, અને પપ્પા 6 વર્ષ થયા. હા. એજ કેટલી છે એમની? 28. 28. હા તમારા ભાઈ ભણેલ કેટલું છે? BCA કમ્પ્લીટ કરેલું હોય. હા. વાંધો ને, તો બાયોડેટા ને મોકલી દેજો આપણે હિતેશભાઈ ને, એટલે પછી મોકલાઈ દે, પછી આગળ વાત થાય ને એમ. હા તો કાંઈ વાંધો નહીં, તો તમારી બાયોડેટા મને મળી શકશે? પણ મેં તો બનાવ્યો નથી, એટલે સમજી ગયા તમે. હા તો લે, તમે ન બનાવ્યું હોય તો હિતેશભાઈ પાસે હશે ને, તો હિતેશભાઈ પણ મેળવી લેશે. તમારે પેલા મોકલો, પછી હા. આગળ વાત થાય ને એમ. હા કાંઈ વાંધો નહીં, મોકલી દો, મારો તો મોકલી દો. હા ભાઈ, હલો, હા ભાઈ, બોલ. હા તમારું બોલો નામ બોલો. શું છે? તમારું નામ શું છે? પ્રતિકભાઈ. પ્રતિકભાઈ. હા પ્રતિકભાઈ, આપણે છે ને બેનનો ઓડિયો એક બનાવેલો છે ચેનલ ઉપર, હા હા તમે એ ઓડિયો કદાચ નહીં જોયો હોય, મીનાબેનનો. એના બેન છે ને શિલ્પાબેન, હા હા એ વાત કરે છે અને બેનનો પરિચય બધો આપે છે, એ રીતનો આપણે ઓડિયો બનાવ્યો છે. એટલે એવું હોય ને તો તમે જરાક ઓડિયો સાંભળી લેજો. એ રીતનો જ બેનનો બાયોડેટા છે, બરોબર છે? એટલે એ સાંભળવાનો બાયોડેટા છે. હા હા પછી જો ઇનકેસ બેનને પસંદ પડશે તો પછી એકાબીજાને હું નંબર આપી દઉં, અને હા એકાબીજા વિડીયો કોલથી જોઈ લઈએ, વાતચીત કરી લઈએ, ભલે. હા તો કાંઈ પછી વાંધો અનુકૂળ નહીં. આવે, આગળ વધવા હા જેવું લાગે તો વધવાનું, નહીતર કઈ વાંધો નહીં. ચાલુ રાખજો, હું તમને નંબર આપી દઉં છું, ગાંધી ચોક વિડીયો જઈ નંબર ને, બેનનો. ગાંધી હા, ચોક. ચાલુ રાખજો મીનાબેન. એનો નંબર છે 600. 668 નંબર છે ને? હા જી, 668 નંબરનો વિડીયો છે, એનો હા મેન વિડીયો છે બેનનો, બરાબર? હા હા કાંઈ એ વાંધો તમે નહીં. જોઈ લેજો. એની અંદર હા હા બધી બેને વિગત, એના જે બેન છે શિલ્પાબેન, એમને આપી હા છે વિગત બધી.
હા હા અને એ રીતનો જેનો બાયોડેટા છે. પછી તમને જો એકાબીજાને અનુકૂળ આવે, બેનને અનુકૂળ આવે, તો પછી એકવાર વિડીયો પરથી વાત કરી લેજો, અને પછી એવું લાગે તો ફોટા બોટાની આપણે કરી લેજો. ભલે પાકું 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 સાહેબ. ઓકે ઓકે. ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. હાજી 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 મોકલાવી દો તમને બાયોડેટા ભાઈનો હાજી 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 મોકલાવી દો. અને ભાઈનો ફોટો ની મને મોકલ્યો છે તમે? હા બધું ફોટો અને બાયોડેટા બે સાથે જ છે. અચ્છા, છે ને? ચાલો, કાંઈ વાંધો નહીં. હું હમણાં બેનને મોકલી જ દઉં છું અત્યારે. બરાબર? હા વાંધો નહીં, નકર ન હોય તો પાછો મોકલી દો. ના 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 ના, તમને મોકલ્યો હશે તો આવશે જ. ઓકે ઓકે ઓકે. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હા આ નંબર ઉપર છે મારા 90 વાળા નંબર ઉપર. એ હા હા હા. ભલે. મીનાબેન, હા મેં કીધું જો તમને એનો બાયોડેટા આખરી મોકલી જ દઉં છું ચાલુમાં જ. તમે જોઈ લ્યો, ચાલો હા અને એવું લાગે ને તો એકવાર એવું લાગે વિજય, અને હાચે ને હું ફોન કર્યો હતો કે નહીં હા આપણે ઓલું ગામ કેવું, ટંકારા? હા ટંકારા ને હા, કેમ લઈ ગયું ઈ? ટંકારા તો વાત કરી નથી હું જોબ એમાં નંબર નાખ્યા હતા, એમાં એવું છે નંબર એ નાખ્યા હતા એના. બેન હારે વાત કરી હતી એમને. અચ્છા અચ્છા, એવું છે એવું છે. હા મારા બેન હારે વાત કરી હતી, બેનનો નંબર તો અચ્છા. નાખ્યો તો ને તે વાત કરી હતી એને. અચ્છા અચ્છા અચ્છા, એવું છે એવું છે. કાંઈ વાંધો નહીં, આ ભાઈનો બાયોડેટા નાખું છું, જોઈ લ્યો. હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.